અમદાવાદ શહેરના નગરદેવી વિશ્વવિખ્યાત માતા ભદ્રકાળીની 614 વર્ષ પછી નગરયાત્રા નીકળશે। 26 ફેબ્રુઆરી અમદાવાદનો સ્થાપના દિવસ છે। 6.25 કિલોમીટર લાંબી નગરયાત્રામાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો ઉમટશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવો નગરયાત્રાનું પ્રસ્થાન કરાવી શકે છે। આ યાત્રા ભદ્રકાળી મંદિરથી શરૂ થઈને 3 દરવાજા, ગુરુ માણેકનાથજી સમાધિ સ્થાન, માણેક ચોક, દાણાપીઠ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ અને ખમાસા પગથિયા થઈને જમાલપુર દરવાજા અને જગન્નાથ મંદિરથી અલગ અલગ વિસ્તારોમાં ફરીને નિજ મંદિર પહોંચશે। રૂટ ઉપર થોડા અંતર ઉપર સ્વાગતની વ્યવસ્થા કરવામાં આવશે। યાત્રા નિજ મંદિર પહોંચ્યા બાદ હવન થશે। પાવનકારી નગર દેવી વિશ્વવિખ્યાત ભદ્રકાલી માતાજીની 26 ફેબ્રુઆરીના રોજ સવારે 8 વાગે ભદ્રકાલી માતાજીના મંદિરથી ભવ્યાતિ ભવ્ય નગર યાત્રા નીકળવાની છે અને આ નગર યાત્રાની સાથે સાથે 26 ફેબ્રુઆરીના દિવસે અમદાવાદ શહેરનો સ્થાપના દિવસ, સાથે સાથે મહાશિવરાત્રીનું પાવન પર્વ અને એની સાથે સાથે જે ભદ્રકાલી માતાજીની નગર યાત્રા નીકળશે એના માટે હું સૌએ આ રામબલી પ્રાગતિવારી ટ્રસ્ટ, અવસ્થિત ટ્રસ્ટ અને સૌએ આ ભદ્રકાલી માતાજીના નગરજનોને, માઈ ભક્તોને એના માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। કેમ કે આ આપણું પરમ સૌભાગ્ય છે કે 614 વર્ષ પછી આ ભદ્રકાલી માતાજીની શોભાયાત્રા નીકળશે અને આ ભવ્યાતિ ભવ્ય ઐતિહાસિક શોભાયાત્રા અમદાવાદ શહેરની ભવ્ય સંસ્કૃતિ અને આધ્યાત્મિક ભાવના સાથે સંકળાયેલી છે અને આ રથયાત્રાના રૂટ ઉપર દરેક રૂટ ઉપર એમાં ભવ્યાતિ ભવ્ય સ્વાગતની વ્યવસ્થા કરવામાં આવી છે। રથમાં ભદ્રકાલી માતાજીની પાદુકા મૂકવામાં આવશે અને જે નગરજનો જે ભદ્રકાલી માતાજીની જે આસ્થા, એની શક્તિ અને ભક્તિથી જે સંકળાયેલા છે એ લાખોની સંખ્યામાં એ ભદ્રકાલી માતાજીની નગર યાત્રામાં નગરજનો જોડાશે અને એની સાથે સાથે જે ભદ્રકાલી માતાજીની નગર યાત્રામાં જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પણ જે વ્યવસ્થા છે, વ્યવસ્થાના ભાગરૂપે જે પણ જરૂરિયાતો છે એ પૂર્ણ કરવામાં આવી છે અને આ નગર યાત્રામાં એમ કહેવાય કે એનો જે રૂટ છે એ સવારના 8 વાગે શરૂ થઈ અને લગભગ 12:30 થી 1 વાગ્યા સુધી આ નગર યાત્રા વિવિધ સ્થળે, વિવિધ વિસ્તારમાં ફરી અને નિજ મંદિરે પહોંચશે અને આ નિજ મંદિરમાં ફરી અહીંયા માતાજીનું હવન કરવામાં આવશે અને એના પછી ભંડારાની વ્યવસ્થા છે, એટલે સૌએ ભાવિ ભક્તો એનો લાભ લેશે અને આધ્યાત્મિક ભાવના સાથે ગાઢ રીતે સંકળાયેલી છે। આ રથમાં માતા ભદ્રકાલીજીની પાદુકા મૂકવામાં આવશે અને રથયાત્રાના રૂટ ઉપર જે રૂટ થોડા અંતરે આવતા રૂટ ઉપર સ્વાગતની વ્યવસ્થા કરવામાં આવશે અને આ ભદ્રકાલી માતાજીની નગર યાત્રામાં અનેક સાધુ મહાત્મા પરમ પૂજનીય મહંતોની સાથે સાથે અખાડા, ટેબલો, ઓટ, હાથી અને ભજન મંડળી વગેરે આ શોભાયાત્રાને શોભાવશે। ભાગરૂપે જે જરૂરિયાતો હોય છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમસ્ત વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી છે। 3 દિવસથી અહીંયા રૂટની પર સમીક્ષા કરવામાં આવી રહી છે। આમાં કોર્પોરેશનના સમસ્ત અધિકારીગણની સાથે સાથે પદાધિકારી પણ એમાં જોડાયેલા છીએ અને આ રૂટ યાત્રામાં જેટલા પણ આ રૂટ યાત્રામાં જે છે એમાં જે લાઇટિંગનું સુશોભન પણ કરવામાં આવશે અને આ ભગવાન જગન્નાથજીની ભગવાન નગરદેવી માતા ભદ્રકાલીજીની નગર યાત્રાના જે રૂટ છે એમાં ભદ્રકાલી માતાજીથી રૂટ શરૂ થઈને
ગુરુ ત્રણ દરવાજા, ગુરુ માણેકનાથજીની સમાધિ સ્થળ, દાણાપીઠ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ, ખમાસા અને જમાલપુર પગથિયા અને જગન્નાથજી મંદિરથી પૂરી થઈ અને આ રથયાત્રા ફરી નિજ મંદિરે પહોંચશે અને અહીંયા પહોંચ્યા પછી હવન કરવામાં આવશે અને આમાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો આ નગર યાત્રામાં જોડાશે. એટલે આપણા સૌના માટે નગરજનોની સાથે સાથે જે ભાવિ ભક્તો છે એ આપણી આ નગર દેવી ભદ્રકાલી માતાજીની જે નગર યાત્રા છે, શોભા યાત્રા છે, એમાં સૌએ ભક્તો જોડાય અને આપણે સૌએ સાથે મળીને આ નગર દેવીની પૂજા અર્ચના સાથે આપણે સૌએ જોડાઈશું. એ જ અભ્યર્થના સાથે ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય ભદ્રકાલી માતાજી કી જય હો. હું અમદાવાદના નગરજનો અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરના અમદાવાદ મ્યુનિસિપલના મેયર મેડમશ્રીનો, મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, રાજ્ય સરકાર 14 વર્ષ પહેલા નીકળતી હતી એવી પૂર્વજોએ એમને વાત કરી, મારા પૂર્વજોએ વાત કરી, પણ પછી 614 વર્ષ પછી બંધ થઈ અને ફરી અમારા આ બધા જે પરિવારના મિત્રો છે અને પરિવારજનો છે એમને વાત કરી કે આપણે આ કાળું વર્ષોથી ચાલે છે વાત, અને છેલ્લે આ વર્ષે એ સાકાર થાય છે એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બરાબર કે નહીં? અને મહત્વ એટલા માટે છે કારણ કે કોઈ પણ કુળદેવી કે નગર દેવી હોય એને યાત્રા હોવી જરૂરી છે. અચલ મૂર્તિ હોવાને કારણે અમે પાદુકા લઈને કરીએ છીએ અને આખા નગરજનોને એનો આશીર્વાદ મળે, એના દર્શન થાય એના માટે. કર્ણાવતી નગરની છે, અમદાવાદની પછી થઈ, અમદાવાદની પણ છે, પણ શરૂઆત તેનાથી થઈ કર્ણાવતી નગરથી. એટલે કરણદેવ સોલંકી આ કર્ણાવતી નગર વસાવ્યું હતું. આપણે જ્યારે સંકલ્પ લઈએ છીએ ત્યારે પણ સંકલ્પ વખતે પણ કર્ણાવતી નગરે, જંબુદ્વીપે એવા વર્ડ યુઝ કરીએ છીએ, એવા અમદાવાદ નગરે નથી કહેતા. એટલે આ કર્ણાવતી નગર જ છે. અમદાવાદ તો છે બરાબર છે, પણ જ્યારે બૃહદ આપણે વાત કરીએ તો બૃહદ કર્ણાવતી નગર વસે અને એ નામે આગળ વધીએ એના માટે અપીલ છે અમને સેન્ટ્રલ ગવર્મેન્ટને પણ અને રાજ્ય સરકારને પણ અને મ્યુનિસિપલ કોર્પોરેશનને.